હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તમે મજામાં હશો? હું પણ મજામાં છું. હું છું તમારા સૌનો બહુરૂપી બાબલો એટલે કે મહર્ષિ, અને સવારના 10 વાગી ગયા છે અને હું મારા જીવનનો સૌથી પહેલો વ્લોગ બનાવવા જઈ રહ્યો છું. તો મારી સાથે જોડાયેલા રહેજો. તો ફ્રેન્ડ્સ, હું અને મમ્મી બંને એક્ટિવા ઉપર અમદાવાદથી નીકળી ગયા છીએ અને ક્યાં જવાનું છે એ તમને ખબર પડી જશે ટૂંક જ સમયમાં. અત્યારે અમે નારોલ પહોંચ્યા છીએ અને અમદાવાદથી અમારે જે જગ્યાએ જવાનું છે એ 62 કિલોમીટર છે. મિત્રો, હું અને મારી મમ્મી મારા મામાના ઘરે જઈ રહ્યા છીએ, કારણ કે આવતીકાલે ગણેશ ચતુર્થી છે અને ત્યાં આગળ ગણપતિ બાપાનું સ્થાપન કરવાનું છે. એટલા માટે તમે રસ્તો જોઈ શકો છો કે ચારે બાજુ હરિયાળી છે, નદી છે અને બહુ સારું વેધર છે આ વખતે, એટલે અમને બંનેને બહુ મજા આવી રહી છે. અને આ વિડીયો મારી મમ્મી પાછળ બેસીને ઉતારી રહી છે, એટલે એણે પણ પહેલી વાર આવી રીતે ચાલુ એક્ટિવા વિડીયો ઉતાર્યો છે અને મેં પણ પહેલી વાર આવી રીતે વ્લોગ બનાવ્યો છે. તો તમે જોતા રહો. અમે અત્યારે ખેડાની આગળ 6 માઇલ કરીને જગ્યા છે, ત્યાંથી મારા મામાનું ગામ 6 કિલોમીટર અંદર છે. તો અમે અત્યારે અંદરના રસ્તા ઉપર પહોંચી ગયા છીએ અને આજુબાજુ ખેતરો છે અને બધો પાક સરસ વરસાદના લીધે સારો દેખાઈ રહ્યો છે. આ મજા માણતા માણતા અમે લોકો થોડી જ વારમાં મારા મામાના ગામ પહોંચી જઈશું. હું ગામનું નામ એટલે નથી કહેતો કે જ્યારે અમે ત્યાં પહોંચીએ ત્યારે હું તમને કહેવા માગું છું કે ગામનું નામ શું છે. તો મિત્રો, અમે ગામ પહોંચી ગયા છે અને ગામનું નામ છે વસો. આ ગામ બહુ જ સારું છે અને એની ઘણી બધી રસપ્રદ વાતો છે એ હું તમને જણાવવાનો જ છું. તો તમે આગળ જેમ બ્લોગ જોશો એ પ્રમાણે તમને ખબર પડશે જ. આ ગામની વાત કરું તો આ ગામનું નામ વસો શું કરવા પાડવામાં આવ્યું? તો ગામની અંદર વસુંધરા માતાનું એક મંદિર છે અને જેમના નામ ઉપરથી આ ગામનું નામ વસો પાડવામાં આવ્યું છે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ વસો ગામની મુખ્ય બજાર છે, જેમાંથી હું પસાર થઈ રહ્યો છું. અને આ ગામની ઘણી બધી વિશેષતાઓ વિશે જે મેં આગળ પણ કહ્યું એ પ્રમાણે હું તમને વાત કરીશ જ. અને મને ખાતરી છે કે એ વાતો જાણીને તમને ચોક્કસ એવું થશે કે આ વ્લોગ જોઈને તમને સારી માહિતી મળી છે. એટલે આ વ્લોગ જોઈને તમને જે પણ ફીલ થાય, જે ભૂલો અમારી દેખાય કે આવું ના કરવું જોઈએ, આમાં તમારે સુધારો લાવવો જોઈએ, તો એ બધું ચોક્કસ તમે કોમેન્ટ સેક્શનમાં અમને જણાવશો તો અમને ગમશે. અને આ આવી ગયું છે મારા મામાનું ઘર. આ નવું બનેલું ઘર છે અને અત્યારે હું તમને જે બતાવી રહ્યો છું એ જૂનું ઘર છે. અહીંયા આવી ગયા પછી થોડી વાર ફ્રેશ થયા પછી હું ગામમાં ફરવા નીકળું છું અને મારી એવી ઈચ્છા છે કે હું ઘણું બધું તમને બતાવું. તો આ સરદાર પટેલની મૂર્તિ છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ જ અહીંયા આગળ બનાવવામાં આવી છે. સાઇઝ નાની છે. અત્યારે હું તમે જે બતાવી રહ્યો છું એ ગામનું તળાવ છે અને સામે અત્યારે જે દેખાઈ રહ્યું છે ત્યાં ગામની હાઈસ્કૂલ છે અને વ્યાયામશાળા છે, ક્રિકેટનું મેદાન છે. અને આ બધી જે ઇમારતો તમે જોઈ રહ્યા છો એ અંગ્રેજોના જમાનાની છે, એટલે એ પ્રમાણે આ ગામનું હેરિટેજ વેલ્યુ બહુ વધી જાય છે. અને તમે જોઈ શકો છો કે જે રીતે એક ગામમાં બધી સારી સગવડો હોવી જોઈએ એના બાળકો માટે, સારા શિક્ષણ માટે, એ તમામ સગવડો આ ગામમાં છે જ. એટલે એ તમે જોઈ શકશો. અને આ જગ્યાએ હું રમીને મોટો થયો છું જ્યારે મામાના ઘેર જતો હતો ત્યારે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ પુસ્તકાલય છે અને આનું મહત્ત્વ એ છે કે આ જગ્યાએ ગુજરાતી પિક્ચરનું શૂટિંગ પણ થયેલું છે. હવે કયા પિક્ચરનું શૂટ થયું છે એ તમને થોડી જ વારમાં ખબર પડી જશે. ગુજરાતી પિક્ચરનું નામ છે કમઠાણ, જે 2024માં આવી હતી. અભિષેક શાહે ડિરેક્ટ કરી હતી, જેમણે હિલારો બનાવી હતી. અને આ અત્યારે તમને ફોટામાં જે દેખાઈ રહ્યું છે ત્યાં આગળ પોલીસ સ્ટેશન બતાવ્યું હતું. આ જે ગલી અત્યારે તમે જોઈ રહ્યા છો એ ગલીમાં દુકાન નામની હિન્દી પિક્ચર હતી. અત્યારે જે ગલીમાંથી હું પસાર થઈ રહ્યો છું એ ગલીમાં ઘણા બધા પિક્ચરોના સીન શૂટ થયા છે. વાત કરું તો સ્વામિનારાયણ ભગવાનની એક સિરીઝ આવતી હતી, જય શ્રી સ્વામિનારાયણ, એ પણ અહીંયા શૂટ થયેલી છે. અને અત્યારે જે ઘર હું તમને બતાવી રહ્યો છું, જે ડેલો તમને બતાવી રહ્યો છું, ત્યાં આગળ એક પિક્ચરનો સીન શૂટ થયો હતો.
પિક્ચર જેમ મેં પહેલાં કીધી એ પ્રમાણે દુકાન પિક્ચર 2024માં રિલીઝ થઈ હતી અને સિદ્ધાર્થ ગરિમાએ એને ડિરેક્ટ કરી હતી અને આર્ટ ફિલ્મ હતી. બહુ સારી ફિલ્મ, તમે ના જોઈ હોય તો જોઈ લેજો જ્યાં પણ અવેલેબલ હોય એ પ્રમાણે. અને એ પિક્ચરના અમુક સીનો જે જગ્યાએ હું કહી રહ્યો છું, આ તમને રેફરન્સ ફોટો બતાવી રહ્યો છું. આ એ પિક્ચરમાં કામ કરેલી બધી અભિનેત્રીઓ છે જેણે બહુ ઉમદા કામ કર્યું છે. ત્યાંથી અત્યારે આગળ ચાલીને તમને અત્યારે જે દેખાઈ રહી છે દરબાર ગોપાળ દાસની હવેલી છે. આ હવેલીની વાત કરું તો આ હવેલીની અંદર લાકડામાંથી જે કોતરણી કરીને બધું બનાવવામાં આવ્યું છે બહુ ઉમદા છે. આ પાછળનો ભાગ છે, આગળનો ભાગ પેલી બાજુ છે જ્યાં હવે જવા નથી દેતા કારણ કે ગવર્મેન્ટે એમના હસ્તક લઈ લીધું છે. પણ એનો જેટલો પણ સારો ભાગ છે એ આજે પણ પિક્ચરોમાં શૂટિંગ માટે વાપરવામાં આવે છે. વર્ષ 1980માં ભવની ભવાઈ નામની પિક્ચર આવી હતી જે કેતન મહેતાએ ડિરેક્ટ કરી હતી, જેના મુખ્ય કલાકારોમાં દેખાય છે એ રીતે નસરુદ્દીન શાહ, ઓમ પુરી અને સ્મિતા પાટીલ હતા. આ હવેલીની અંદરના જે સીન છે એના રેફરન્સ ફોટોઝ હું અહીંયા શેર કરી રહ્યો છું જેથી કરીને તમને અંદાજો આવે. આ જે ગલીમાંથી આપણે અંદર આવ્યા એ જ ગલીમાં આ સીન શૂટ થયેલો છે, જેમાં પી ખરસાણી જેવા દિગ્ગજ અભિનેતાએ કામ કર્યું છે વર્ષો પહેલાં. અત્યારે જે દરવાજો દેખાઈ રહ્યો છે અને જે ગલી જોઈ રહ્યા છો ત્યાં આગળ પણ એક હિન્દી પિક્ચરનું શૂટ થયું હતું. પિક્ચરનું નામ હું તમને ટૂંક જ સમયમાં કહીશ. અહીંયાની તમે કોતરણી જોશો કે જૂના ઘરોની જાળવણી છે એ બહુ સારી છે, જેના કારણે અત્યારે શહેરમાં રહેતા આપણા જેવા લોકો હેરિટેજ જોવું હોય તો સિટીમાં તો છે જ, પણ આવા દૂર દૂરના ગામડાઓમાં પણ હજુ પણ સચવાઈ રહ્યું છે. જેમ મેં વાત કરીએ મંટો હિન્દી પિક્ચર જે 2018માં આવ્યું હતું, નંદિતા દાસે ડિરેક્ટ કર્યું હતું. આ બીજું એક ગામનું ઘર છે જેની ઉપર આજે પણ એ વર્ષો પહેલાંના ભીંત ચિત્રો સચવાયેલા છે, જે હું ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જો તમને દેખાય તો. આવું જ એક બીજું ઘર છે જે આ જ રસ્તામાં આવે છે, અત્યારે તમે જોઈ શકો છો, જેની ઉપર પણ ભીંત ચિત્રો કરેલા છે. આજના આધુનિક જમાનામાં લોકો પોતાના જૂના ઘરો તોડીને નવા બંગલાઓ બનાવતા હોય છે, પણ આ ગામમાં ઘણા બધા એવા લોકો છે જેમણે પોતાનો વારસો જાળવી રાખ્યો છે. આ બીજું એક ઘર છે જેમાં ઉપર ભલે એની કોતરણીના ભાગ ખરી પડ્યા છે પણ હજુ અડીખમ ઊભો છે. આ બીજો એક બંગલો છે. અત્યારે તમે જે બાજુમાં મિનારાવાળું જોઈ રહ્યા છો એ આ છે કાચનો બંગલો, જેની અંદર પણ ઘણા સીનો થયા છે. આનો વિડીયો લેવાનો પ્રયત્ન કર્યો છે અને મારા મામાનું બીજું ઘર આ બંગલાની એક્ઝેક્ટ બાજુમાં જ હતું. હિન્દી પિક્ચર મંટોની વાત કરી તો એમાં જે કોર્ટના સીન હતા એ આ બંગલામાં શૂટ થયા હતા. ગુડ મોર્નિંગ ગાઈઝ, બીજો દિવસ થઈ ગયો છે અને અત્યારે હું મારા મામાના ઘરના ધાબે ઊભો છું અને આજુબાજુની જે શાંતિ છે એને અનુભવી રહ્યો છું, કારણ કે અમદાવાદમાં આ શાંતિ નથી મળતી જે મને અહીંયા મળે છે. તો હું જેટલા પણ દિવસ ત્યાં જઉં ત્યારે એ પ્રયત્ન કરું છું કે આ વાતાવરણનો હું જેટલો આનંદ માણી શકું એટલો માણી લઉં, કારણ કે આ ઉર્જા મને અમદાવાદમાં કામ લાગે છે. આ મારા મામાના જે ઘર છે એની આજુબાજુના ઘરો છે જે પણ ઘણા વર્ષો પહેલાંના છે ને જે પણ હજુ એવી હાલતમાં સચવાયેલા છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે નહીં ધોઈને ગણપતિ બાપાની સ્થાપનાની તૈયારી કરવાની છે. તો નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું અને અત્યારે હું મારા મમ્મીના બીજા કાકાના ઘરે આવ્યો છું, જેના ઘરેથી ગણપતિની મૂર્તિની અમારે પૂજા કરી અને વરઘોડો કાઢીને સ્થાપના કરવાની છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે બધી તૈયારીઓ થઈ ગઈ છે ઓલમોસ્ટ. હવે ખાલી બધા આવે અને મુહૂર્ત આવે એ પ્રમાણે કરવાનું છે. અત્યારે ખુરશીઓ ગોઠવી દીધી છે, બધાના આવવાની રાહ જોઈ રહ્યા છીએ. આ સામેનું ઘર છે જે પણ કોતરણીવાળું છે. અહીંયા તમે જોઈ શકો છો કે ગણપતિના આગમનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ડીજે પણ આવી ગયું છે વરઘોડા માટે અને થોડી જ વારમાં મહારાજ આવશે એટલે બધું શરૂ થશે. અત્યારે બધા લોકો મહારાજની જ રાહ જોઈ રહ્યા છે. આજુબાજુના લોકો પણ પૂજા માટે આવી ગયા છે જેથી કરીને સમયસર બધું થઈ જાય. મહારાજ આવી ગયા છે અને મહારાજ અત્યારે પૂજા કરાવી રહ્યા છે. મિત્રો, વાત કરું ને તો ગણપતિ બાપાનું સ્થાપન દરેક શુભ કાર્યમાં આપણે કરતા હોઈએ છીએ. તો જ્યારે એમનો જન્મદિવસ હોય અને એમને જ્યારે આપણે સ્થાપના કરવાની હોય ત્યારે બધામાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. તો અત્યારે એ જ થઈ રહ્યું છે કે બધા ઉમંગ અને ઉત્સાહથી ભગવાનની સ્થાપનાની તૈયારીઓ કરી રહ્યા છે.
ગઈકાલે આપણે ગામના ઘણા બધા એવા મહત્ત્વના સ્થળોની મુલાકાત લીધી હતી. એ સિવાય પણ બીજા ઘણા બધા સ્થળો છે જેની મુલાકાત મારે કરાવી હતી, પણ સમયના અભાવે હું ત્યાં પહોંચી નથી શક્યો કે એના વિડીયો નથી લઈ શક્યો. પણ જો વાત કરું તો ગામમાં બીજું એક મોટું તળાવ છે જેને રામ સરોવર કહેવામાં આવે છે. એ સિવાય જલારામ બાપાનું મોટું મંદિર છે, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, વસુંધરા માતાનું મંદિર છે જે મેં તમને કાલે વાત કરી હતી એ પ્રમાણે, ધારનાથ મહાદેવ છે. ફ્રેન્ડ્સ, અત્યારે આરતી પતી ગઈ છે અને અત્યારે મારા મામા, મામી અને માસી ગણપતિ બાપાને જે સ્થાને પધરાવ્યા હતા ત્યાંથી લઈને બહાર આવી રહ્યા છે, કારણ કે અમારે એમનો વરઘોડો કાઢવાનો છે અને પછી જે મુખ્ય સ્થાપનાની જગ્યા છે તેમની સ્થાપના કરવાની છે. એટલા માટે તમે જોઈ શકો છો. તમને કદાચ એવો પણ વિચાર આવશે કે આ વ્લોગ વોઇસ ઓવર સાથે કેમ બનાવવામાં આવ્યો છે, પણ જ્યારે તમે આખો વ્લોગ જોશો ત્યારે તમને સમજાશે કે જો આ વ્લોગમાં વોઇસ ઓવર આપવામાં આવ્યો તો કદાચ તમને આ બધી માહિતી સરળતાથી તમારા સુધી પહોંચી ન શકત. અત્યારે તમે જોઈ શકો છો કે મારા મમ્મી પણ સાથે આવી ગયા છે. નાની કુંવારી કન્યાઓ માથે કળશ અને શ્રીફળ લઈને વરઘોડામાં આગળ ચાલી રહી છે, તમે જોઈ શકો છો. અને પાછળ ગણપતિ દાદાની મૂર્તિ લઈને મારા મામા અને મામી ચાલી રહ્યા છે. મારા માસી વિડીયો કોલ ઉપર અત્યારે મમ્મીના જે કાકી છે એ લોકો અમેરિકા છે એમને આખું આ બતાવી રહ્યા છે. અને હું પણ એટલા માટે જ કદાચ તમને આ વિડીયોમાં નહીં દેખાઉં, કારણ કે આખો સમય એ ફોન મારી પાસે જ હતો, જેથી કરીને એ લોકો પણ આખી વિધિ પૂજાનો લાભ લઈ શકે અને દાદાના દર્શન કરી શકે. અત્યારે ગણપતિ બાપાની મૂર્તિ મારા મમ્મીએ એના હાથમાં રાખી છે અને એ લોકો ગણપતિ પંડાલ તરફ આગળ વધી રહ્યા છે. તમે જોઈ શકો છો કે આખો પંડાલ બહુ સારી રીતે ડેકોરેટ કરવામાં આવ્યો છે, ફ્લાવરથી અને મંડપના એના કાપડથી. અને હમણાં તમને હું બતાવું આગળ કે આખું ડેકોરેશન કયા પ્રકારનું કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે ગણપતિ દાદાની સ્થાપના મારા મામા અને મામી કરી રહ્યા છે અને હવે ટૂંક જ સમયમાં સ્થાપનાની જે વિધિ છે એ શરૂ થવાની છે. એની પહેલાં જે કુંવારી કન્યાઓ કળશ લઈને ચાલતી હતી એને મારા મામી ચાંદલા કરી રહ્યા છે અને એમને વધાવી રહ્યા છે. એ પત્યા પછી જ પૂજા શરૂ થશે. તમે જોઈ શકો છો કે સ્થાપનાની પૂજન શરૂ થઈ ગયું છે.
તમે જોઈ શકો છો કે ગણપતિ બાપાની સ્થાપનાની જે પણ વિધિ છે એ પતી ગઈ છે ને હવે આરતી શરૂ થઈ ગઈ છે. વારાફરતી ઘરના બધા જ લોકો ગણપતિ બાપાની આરતી ઉતારવા આવશે અને હું પણ ત્યાં ગયો હતો, પણ હું વિડીયોમાં નથી એટલે તમને નહીં દેખાઉં. પણ આવી રીતે અમે લોકોએ ગણપતિ બાપાની સ્થાપના કરી છે. ગણપતિ બાપાની સ્થાપના પછી અમારે લોકોએ જમવા જવાનું છે. જમણવાર પત્યા પછી અમે થોડો આરામ કર્યો અને આરામ કર્યા પછી અમે લોકો ફરી પાછા પોતાના ઘરે અમદાવાદ આવવા માટે નીકળી ગયા છે. તમે જોઈ શકો છો કે એ જ રસ્તા ઉપર લીલોતરી જોતાં જોતાં અમે લોકો અમદાવાદ આવવા નીકળી ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો એ તમે ચોક્કસ કોમેન્ટ સેક્શનમાં જણાવજો, જેથી કરીને મને ખબર પડે કે આગળના બ્લોગ્સમાં મારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. હાય ફ્રેન્ડ્સ, તો અમે પાછા આવી ગયા છે અમદાવાદ. હું ને મમ્મી જસ્ટ આવ્યા. જો તમને અમારો આ બ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોઈ પણ વાત હોય તો એ કોમેન્ટમાં શેર કરજો. થેન્ક યુ.